ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર પરેશ ગોસ્વામીની મોટી આગાહી, વાવાઝોડું આવશે, જ્યારે અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ગુજરાતમાં ઠંડી ભૂકા બોલાવશે। 30 નવેમ્બર પહેલા ખેડૂત મિત્રો કરી લેજો આ કામ, નહીતર નહીં મળે 2000 રૂપિયાનો આગામી હપ્તો। ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે મળશે સહાય, સરકાર મહિલાઓને આપશે 10,000 રૂપિયાની આર્થિક સહાય। જૂના પાન કાર્ડ હવે નહીં ચાલે, આજે જ તમે બનાવી શકો છો QR કોડ વાળું પાન કાર્ડ। આધાર કાર્ડ ધારકો આપે ધ્યાન, કૃષિ મંત્રીની સૌથી મોટી જાહેરાત, બોરવેલ સબસિડી યોજનાની શરૂઆત કરવામાં આવી છે। સોના ચાંદીના ભાવમાં થયો છે ઘટાડો, પાક નુકસાન સહાય ખેડૂતોના ખાતામાં જમા થશે। સાથે હવે 450 રૂપિયામાં મળશે ગેસ સિલિન્ડર, આયુષ્માન કાર્ડ ધારકો આપે ધ્યાન। અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારના તાજા સમાચાર વિશે વાત કરીએ તો હાલ ભારતમાં ઠંડીની અસર શરૂ થઈ ગઈ છે। તેવામાં ભારતીય હવામાન વિભાગ દ્વારા ફેંગલ નામના વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે। ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે કે દક્ષિણ પશ્ચિમી બંગાળની ખાડી પરનું ડિપ્રેશન એરિયા છે મિત્રો, ખાસ કરીને ચક્રવાતની અંદર એટલે કે વાવાઝોડાની અંદર ફેરવાઈ ગયું છે અને આગામી 2 દિવસમાં શ્રીલંકાના દરિયાઈ કાંઠે આ વાવાઝોડું આગળ વધશે। સાથે સાથે મિત્રો વધુમાં પરેશ ગોસ્વામીએ એવું જણાવ્યું છે કે આ વાવાઝોડું ચોક્કસ બનશે, પરંતુ ગુજરાતને તેનાથી કોઈ ખતરો નથી। મોટા ભાગે બંગાળની ખાડીમાં વાવાઝોડું બને તે મોટા ભાગે ડાયરેક્ટ ગુજરાતને અસર નથી કરતા, પરંતુ ખાસ કરીને ઉત્તર પશ્ચિમી દિશા તરફ આગળ વધે તો તેમના કારણે ઘણી વખત વરસાદ ગુજરાત ઉપર જોવા મળતો હશે। જો કે ગુજરાતમાં 30 નવેમ્બર સુધી કોઈ માવઠું કે વરસાદની શક્યતા નથી। આ વાવાઝોડાથી ગુજરાતને કોઈ પણ ખતરો જોવા નથી મળી રહેલો। સાથે સાથે મિત્રો અંબાલાલ પટેલે પણ નવી આગાહી વ્યક્ત કરી છે। ઠંડીને લઈને અંબાલાલ પટેલે નવી આગાહી આપી છે, જેમાં રાજ્યમાં ઠંડીનું જોર વધશે। 25 થી 28 નવેમ્બર સુધીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનવાના કારણે ઠંડીનું જોર વધશે। 2 ડિસેમ્બરથી બંગાળની ખાડીમાં વધુ એક ચક્રવાત આવશે, જેમના કારણે 15 થી લઈને 17 ડિસેમ્બરમાં ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે। 22મી ડિસેમ્બરથી ભારતના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થશે। 28 ડિસેમ્બરથી ગુજરાતમાં હાડ થીજાવતી ઠંડી પણ પડી શકે છે। એટલે કે મિત્રો પરેશ ગોસ્વામીએ વાવાઝોડાની આગાહી કરી, જ્યારે અંબાલાલ પટેલ દ્વારા અત્યારે ઠંડીની આગાહી કરવામાં આવી રહી છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ 30 નવેમ્બર પહેલા ફાર્મર રજિસ્ટ્રી હેઠળ ખેડૂત નોંધણી ફરજિયાત રહેશે। એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અંતર્ગત ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોથી ફાર્મર રજિસ્ટ્રી હેઠળ ખેડૂતોને આધાર આઈડીની જેમ ફાર્મર આઈડી મળશે। રાજ્યમાં 15 ઓક્ટોબરથી જ ખેડૂત નોંધણી શરૂ કરવામાં આવી હતી। ભારત સરકારે PM કિસાન યોજનાના ₹2000ના આગામી ડિસેમ્બરના હપ્તા માટે ખેડૂત આઈડીની નોંધણી ફરજિયાત કરી છે, જેમાં 30 નવેમ્બર પહેલા PM કિસાન યોજનાના લાભાર્થીઓએ નોંધણી કરવાની રહેશે। વેબ પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશનથી દરેક ગામ પંચાયતોમાં નોંધણી થશે, જેમાં આંગળીના ટેરવે તેની તમામ જમીનની માલિકીની માહિતી મળશે, તેમજ તમામ ખેતીવાડી અને ધિરાણ સંબંધિત લાભો પણ સરળ બનશે। જો ખોટી નોંધણી હશે તો તે રદ કરી દેવામાં આવશે। ખેડૂતોએ આધાર કાર્ડ છે, આધાર કાર્ડ સાથે લિંક હોય તે મોબાઈલ નંબર 8A અને 712ની નકલ છે એ મિત્રો વિગતો સાથે રાખીને ખાસ કરીને ગ્રામ્ય કક્ષાએ સંબંધિત ગ્રામ પંચાયત કચેરીના વિલેજ કોમ્પ્યુટર એજન્સી પાસે જવું પડશે, એટલે કે VCEનો સંપર્ક કરીને પણ તમે ખાસ કરીને આ યોજના અંતર્ગત હાલ મિત્રો ફાર્મર રજિસ્ટ્રી હેઠળ ખેડૂતો છે પોતાનું નામ છે નોંધાવી શકે છે। તો ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર છે કે 30 નવેમ્બર પહેલા ખેડૂત મિત્રોએ આ કાર્ય પૂર્ણ કરવું પડશે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। ખેતીવાડી ખાતાની કિસાન પરિવહન યોજના અંતર્ગત 2 ડિસેમ્બર 2024 સુધી ઓનલાઈન અરજીમાં હાલ ખેડૂત મિત્રો છે અરજી કરી શકે છે। આ ખેડૂત પોર્ટલ છે મિત્રો અત્યારે ખુલ્લું મૂકવામાં આવ્યું છે। ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ ઘર આંગણે આસાનીથી મળે તે હેતુસર આ ખેડૂત
વેબસાઇટ છે ત્યારે મિત્રો ખુલ્લી મૂકવામાં આવી છે. સરકારશ્રી દ્વારા આ મિત્રો નવી યોજનાની જાહેરાત કરવામાં આવી છે. કૃષિ ઉત્પાદન પરિવહન સરળ બનાવવાના હેતુસર આઈ ખેડૂત પોર્ટલ પર ગુડ્સ કેરેજ વાહન તેમજ ટ્રેક્ટર ટેલર માટે કિસાન પરિવહન યોજના અંતર્ગત ઓનલાઈન અરજીઓ માટે તારીખ 26 નવેમ્બરથી લઈને 2 ડિસેમ્બર સુધી આઈ ખેડૂત પોર્ટલ છે મિત્રો શરૂ રહેશે. આથી લાભ લેતા ખેડૂત મિત્રો છે વહેલી તે પહેલાના ધોરણે ઓનલાઈન અરજી છે કરી શકે છે. કિસાન પરિવહન યોજના હેઠળ મીડિયમ સાઇઝના ગુડ્સ કેરેજ વાહન એટલે કે મિત્રો 4 પૈડાવાળા અને 600 કિલોગ્રામથી લઈને 1500 કિલોગ્રામ સુધીની ભારે વહન ક્ષમતા ધરાવતા વાહનો ખરીદવા માટે નાના, શ્રીમંત, મહિલા, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ ખેડૂતોને કુલ ખર્ચના 35% અથવા તો 75,002 માંથી ઓછું હોય તે સામાન્ય અથવા તો અન્ય ખેડૂતોને કુલ ખર્ચના 25% અથવા તો 50,002 માંથી જે ઓછું હોય તે મુજબ સહાય આપવામાં આવશે. ટ્રેક્ટર ટેલર ખરીદવા માટે રાજ્યના તમામ વર્ગના ખેડૂતોને કુલ ખર્ચના 20% અથવા તો 30,000 પૈકી જે ઓછું હોય તે સહાય ચૂકવવા માટે આઈ ખેડૂત પોર્ટલ છે મિત્રો અત્યારે હાલ તમે નોંધણી કરી શકો છો. આઈ ખેડૂત પોર્ટલ પર જઈને તમે છે મિત્રો હાલ ટ્રેક્ટરનું ટેલર ખરીદવા માટે છે એ તમે પોતાનું નામ છે નોંધાવી શકો છો. તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ખેડૂતો માટે. મિત્રો ત્યારના સમાચાર વિશે વાત કરીએ તો દેશની દીકરીઓ ભણી ગણીને આગળ આવે તે માટે પીએમ નરેન્દ્ર મોદીએ સ્ત્રી સશક્તતા અને કન્યા કેળવણી પર હંમેશા ભાર મૂક્યો છે. રાજ્ય સરકારની નમો લક્ષ્મી યોજના હેઠળ ધોરણ 9 થી લઈને 12માં અભ્યાસ કરતી દીકરીઓ માટે 4 વર્ષમાં કુલ 50,000 રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે. જેના માટે સરકારે નમો લક્ષ્મી પોર્ટલ લોન્ચ કર્યું છે. આ પોર્ટલમાં રજીસ્ટર કરી દીકરીઓ તેમના ભાવિ માટે સરકારની આ યોજનાનો લાભ લઈ શકે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ભારતે ચોખા મળશે માત્ર 29 રૂપિયે કિલો. દેશમાં મોંઘવારીમાંથી સામાન્ય માણસને રાહત આપવા માટે સરકારે સૌથી મોટો નિર્ણય લીધો છે. માત્ર 29 રૂપિયા પ્રતિ કિલોના ભાવે સરકારી ચોખા એટલે કે ભારત ચોખા હવે લોકોને તેમની નજીકની દુકાનો છે, મોલ છે ત્યાં મળી રહેશે. કારણ કે મિત્રો વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા ભારત દેશમાં જે ગરીબ અને જરૂરિયાતમંદ લોકો છે એમના માટે ભારત ચોખા માત્ર 29 રૂપિયાના કિલો હવે તમને છે મિત્રો તમારા નજીકની દુકાન છે, મોલ છે ત્યાંથી તમને મળી રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સરકાર મહિલાઓને વાર્ષિક 10,000 રૂપિયાની સહાય આપશે. તો કે મિત્રો આ યોજના કઈ મહિલાઓ માટે છે, કયા રાજ્યની મહિલાઓ માટે છે તેમના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવીએ. મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે રાજ્ય સરકારો હંમેશા જ ખાસ કરીને ઘણી બધી યોજનાઓ લાવે છે. આથી આર્થિક રીતે પછાત મહિલાઓના વિકાસ કરવા અને તેમને આત્મનિર્ભર બનાવવા માટે સરકાર ઘણી યોજનાઓ દ્વારા તેમના ખાતામાં સીધા પૈસા છે એ જમા કરે છે. ઓડિશા સરકારે પણ આવી એક યોજનાની શરૂઆત કરી છે જે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર આ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. આ યોજનાનું નામ છે સુભદ્રા યોજના, જેના લાભાર્થીઓ માત્ર મહિલાઓ છે. ઓડિશામાં આ યોજનાને ભગવાન જગન્નાથની બહેન દેવી સુભદ્રાના નામે પરથી આ યોજનાની શરૂઆત કરવામાં આવી છે. આ યોજના દ્વારા 1 કરોડથી વધુ મહિલાઓને દર વર્ષે 10,000 રૂપિયા આર્થિક સહાય આપવાનું હાલ મિત્રો છે ઓડિશા સરકારે છે મિત્રો અત્યારે હાલ નવો નિયમ છે, નવી યોજના છે જાહેર કરી છે. આ યોજના હેઠળ મહિલાઓને વર્ષમાં 2 હપ્તામાં પૈસા મળશે, જેમાંથી પ્રથમ હપ્તો રક્ષાબંધન પર અને બીજો હપ્તો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર આપવામાં આવશે. તેના દ્વારા 10,000 રૂપિયાના 2 હપ્તા એટલે કે 5,000 રૂપિયાના હપ્તા છે મહિલાઓને મળશે. હાલમાં આ યોજનાને વર્ષ 2028-29 સુધી ચાલુ રાખવાનો નિર્ણય પણ હાલ ઓડિશા સરકારે કર્યો છે. કોણ બનશે લાભાર્થી? આ યોજનામાં લાભ માત્ર ઓડિશાની મહિલાઓને જ મળશે. આ સિવાય યોજનામાં લાભ મેળવવા માટે મહિલાની ઉંમર 21 વર્ષથી લઈને 60 વર્ષ વચ્ચેની હોવી જોઈએ. આ સાથે કેટલીક આર્થિક સ્થિતિ પણ છે. ઉદાહરણ તરીકે જે મહિલાઓ કોઈ પણ અન્ય યોજના હેઠળ લાભ મેળવી રહી છે તેને દર મહિને 1,500થી વધુ રકમ મળી શકશે. તેઓ આ યોજના હેઠળ પાત્ર નથી. આ સિવાય જે મહિલાઓની વાર્ષિક આવક 2.5 લાખથી પણ વધુ છે તેવી મહિલાઓને પણ આ યોજના અંતર્ગત લાભ મળશે નહીં. તો કે મિત્રો આ મહિલાઓને લાભ નહીં મળે. સાથે મિત્રો જે સરકારી કર્મચારીઓ છે, આવકવેરો ભરતી મહિલાઓને પણ આ યોજનામાંથી બહાર
રહેવું પડશે. નાણાકીય સહાય દરેક લાભાર્થી મહિલાઓને આધાર કાર્ડ સાથે જોડાયેલા બેંક ખાતામાં સીધી રકમ છે એ ટ્રાન્સફર કરવામાં આવશે. આ સાથે આવા ખાતાઓની KYC ફરજિયાત કરવામાં આવ્યું છે. મહિલાઓને સુભદ્રા ડેબિટ કાર્ડ પણ મળશે. આ કાર્ડ દ્વારા જે મહિલાઓ તેમના વિસ્તારમાં મહત્તમ ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરી શકે છે તેમને 500 રૂપિયાનું વધારાનું પ્રોત્સાહન પણ મળશે. કયા કયા દસ્તાવેજો લઈને ત્યાંની મહિલાઓ અરજી કરી શકે છે? આધાર કાર્ડ છે, બેંક ખાતાની વિગતો, સરનામાનો પુરાવો, આવક પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝના ફોટા, KYC દસ્તાવેજ, સામાજિક કલ્યાણ યોજના સંબંધિત દસ્તાવેજો. આ યોજના માટે હજુ સુધી કોઈ છેલ્લી તારીખ નથી, જેથી તમામ પાત્ર વ્યક્તિઓ એટલે કે મહિલાઓ યોજના સાથે જોડાઈ શકે છે. તમે કઈ રીતે અરજી કરી શકો છો? સુભદ્રા યોજના માટે નોંધણી પ્રક્રિયા સરળ અને ડિજિટલ છે. સુભદ્રા યોજના માટે અધિકૃત પોર્ટલની મુલાકાત લો. રજિસ્ટ્રેશનમાં તમારે વ્યક્તિગત ડેટા જેમ કે નામ, સરનામું, ઉંમર, આધાર નંબર, બેંક ખાતાની વિગતો ભરીને ખાસ કરીને છેલ્લે તમારે સબમિટ કરવાનું રહેશે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તેમના વિશે વાત કરીએ તો સૌથી મોટા સમાચાર એ છે કે સોના ચાંદીના ભાવમાં થયો છે કડાકો. મંગળવારે સોનાની કિંમતમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. ઇન્ડિયન બુલેટિન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 1391 રૂપિયા ઘટીને 75,690 રૂપિયા થઈ ગઈ છે. અગાઉ સોનાનો ભાવ 77,081 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યો હતો. જો ચાંદીના ભાવમાં 982 રૂપિયા ઘટીને 88,463 રૂપિયા પ્રતિ ગ્રામ પહોંચ્યો છે. અગાઉ ચાંદીનો ભાવ 89,445 રૂપિયા હતો. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તેમના વિશે વાત કરીએ તો કે મિત્રો, પાન કાર્ડ ધારકો માટે સૌથી મોટા સમાચાર. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેબિનેટમાં પાન કાર્ડને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. એ અંતર્ગત જૂના કાર્ડની જગ્યાએ QR કોડ સાથેનું પાન કાર્ડ આપવામાં આવશે. આધાર કાર્ડની જેમ પાન કાર્ડ પણ તમારી ઓળખ સાબિત કરશે. એટલું જ નહીં, ઘણા નાણાકીય કાર્યોમાં તેના વિના પૂર્ણ કરી શકશો નહીં તમે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય કેબિનેટમાં આ મહત્વપૂર્ણ દસ્તાવેજને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સોમવારે મળેલી મિટિંગમાં પાન કાર્ડ 2.0 પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી હતી. આ પછી તમારું પાન કાર્ડ બદલાશે અને QR કાર્ડ સાથેનું નવું કાર્ડ તમને મળશે. ચાલો જાણીએ વિગતવાર માહિતી. મોદી સરકારે પાન કાર્ડ 2.0 ને મંજૂરી આપી દીધી છે. હવે જૂના પાન કાર્ડની જગ્યાએ QR કોડ સાથેનો નવો પાન કાર્ડ છે મિત્રો તમને મળશે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે સોમવારે કેબિનેટની બેઠકમાં લેવાયેલો મોટો નિર્ણય અંતર્ગત વધુ માહિતી આપી કે કેન્દ્ર સરકારે પાન કાર્ડ 2.0 લોન્ચ કર્યું છે. આ પાન કાર્ડ અપગ્રેડ છે, ખાસ કરીને કરદાતાઓની ઓળખ છતી કરવા માટે સૌથી મોટો દસ્તાવેજ હવે વધુ ફાયદાકારક સાબિત થશે. અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે પાન કાર્ડ 2.0 પ્રોજેક્ટ એક એવી ગવર્નન્સ પહેલ છે કે જેનો ઉદ્દેશ પાન અને ટેન સેવાઓને પાન પ્રમાણીકરણથી લઈને મુખ્ય અને નોન કોર પાન અને ટેન પ્રવૃત્તિઓને સરળ અને સુરક્ષિત બનાવવાનો છે. તેમણે વધુ એવું જણાવ્યું છે કે અમારા પ્રોજેક્ટનું લક્ષ્ય કરદાતાઓને વધુ સારા ડિજિટલ અનુભવ પ્રદાન કરવાનો છે. 78 કરોડ પાન કાર્ડ જારી કરવામાં આવશે. નોંધનીય છે કે હાલ દેશમાં ફક્ત જૂના પાન કાર્ડનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જે 1972થી જ ઉપયોગમાં લેવાય છે. આવકવેરાની જે કલમ અંતર્ગત મિત્રો સૌથી મોટા સમાચાર છે કે 78 કરોડથી પણ વધુ લોકો પાસે અત્યારે પાન કાર્ડ છે. અને મિત્રો પાન કાર્ડમાં 10 અંકનો જે ખાસ કરીને મિત્રો ઓળખ કાર્ડનો જે નંબર છે આલ્ફા ન્યુમેરિક જે ખાસ કરીને ઓળખનો જે નંબર હોય છે તે આપવામાં આવે છે. મિત્રો QR કાર્ડવાળું હવે પાન કાર્ડ મળશે. ડિજિટલ ઇન્ડિયાના પ્રોત્સાહન આપવા માટે ડિજિટલ અત્યારે હાલ તમે ખાલી QR કોડ સ્કેન કરશો તો પણ તમારા મોબાઈલ સ્ક્રીન ઉપર તમામ પાન કાર્ડની વિગતો છે મિત્રો તમને મળી જશે. તો હાલ પાન કાર્ડ ધારકો માટે સૌથી મોટા સમાચાર. 1435 કરોડ રૂપિયાનો વધારાનો બોજ અત્યારે સરકારે લીધો છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે પાન કાર્ડ ધારકોને તેમના પાન કાર્ડના નંબર બદલવાની જરૂર રહેશે નહીં. નવા પાન કાર્ડ 2.0 ને હાલની પાન કાર્ડ સિસ્ટમમાં સુધારા તરીકે રજૂ કરવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું છે કે નવા કોડમાં સ્કેનિંગ સુવિધા માટે QR કોડ હશે અને તે સંપૂર્ણપણે ઓનલાઈન રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ રાશન કાર્ડ ધારકો માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભારત સરકાર રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આવતા લોકોને ખૂબ જ ઓછા દરે રાશન પૂરું પાડે છે. આ માટે સરકારે લોકોને રાશન કાર્ડ પણ આપે છે, જેથી
લોકોને ઓછા ખર્ચે રાશનની સુવિધા મળે છે. ખાદ્ય વિભાગ રાશન કાર્ડ ઉપર ઉપલબ્ધ વસ્તુઓમાં ફેરફાર કર્યો છે. તેથી આ મોટો ફેરફાર 1 જાન્યુઆરી 2025થી લાગુ કરવામાં આવશે. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ ઓછા ભાવે મળતા રાશન અંગે ફેરફાર કરવામાં આવ્યા છે. જે રાશન આપવામાં આવતું હતું તેમાં હવે ફેરફાર કરવામાં આવ્યો છે. જો વાત કરીએ તો પહેલાં એક વ્યક્તિ દીઠ 3 કિલો ચોખા અને 2 કિલો ઘઉં મળતા હતા. હવે તે મળવાપાત્ર જથ્થો છે ઘટાડી દેવામાં આવશે. એટલે કે મિત્રો 2 કિલો છે એ મિત્રો ખાસ કરીને ઘઉં અને 2.5 કિલો છે એ મિત્રો ખાસ કરીને ચોખા છે હવે મિત્રો મળવાપાત્ર રહેશે. એટલે કે મિત્રો જો અગાઉ યુનિટ દીઠ 5 કિલો રાશન મળતું હોય અને અત્યારે રેશન કાર્ડ ધારકોને 35 કિલો રાશન મળે છે તો જેમાં 14 કિલો ઘઉં અને 21 કિલો ચોખાનો સમાવેશ થાય છે. તેમાં પણ હવે ફેરફાર કરવામાં આવશે. અત્યોદય કાર્ડમાં 18 કિલો ચોખા અને 17 કિલો ઘઉં આપવામાં આવશે. આ નિયમ મિત્રો ખાસ કરીને નવો નિયમ લાગુ થઈ ગયો છે. તો કે મિત્રો 1 જાન્યુઆરી પહેલાં તમારે KYC ફરજિયાત કરવાનું રહેશે. ખાદ્ય વિભાગે તમામ રેશન કાર્ડ ધારકોને KYC કરવા અંગે માહિતી આપી છે. તમામ રેશન કાર્ડ ધારકોએ KYC કરવું ફરજિયાત છે. જે રેશન કાર્ડ ધારકો KYC કરાવતા નથી તો તેમના રાશન કાર્ડ રદ કરવામાં આવશે. અને તમને જણાવી દઈએ કે સરકારે આ માટે 1 ઓક્ટોબરની જે સુધીની સમયમર્યાદા આપી હતી, જે બાદ 1 નવેમ્બર સુધી આ સમયમર્યાદા લંબાવવામાં આવી છે. અને હવે ફરી એકવાર 1 ડિસેમ્બર સુધી સમયમર્યાદા છે. તો તમે મિત્રો ખાસ કરીને 1 ડિસેમ્બર પહેલાં તમારા આધાર કાર્ડને છે મિત્રો રાશન કાર્ડ સાથે લિંક કરાવી દેશો. નહીંતર તમને જાન્યુઆરીમાં મળવાપાત્ર છે સરકાર તરફથી મફત રાશન છે એ મિત્રો મળવાનું બંધ થઈ જશે. તો રાશન કાર્ડ ધારકો માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે તેમના વિશે વાત કરીએ તો વાહન ચાલકો માટે અત્યારે નીતિન ગડકરીએ સૌથી મોટી જાહેરાત કરી છે. નીતિન ગડકરીએ એક મોટો નિર્ણય લેતા હાલની ટોલ સિસ્ટમ નાબૂદ કરી દીધી છે. તેને સેટેલાઇટ આધારિત ટોલ વસૂલાતની જાહેરાત કરી છે. હાલ તો મિત્રો ગડકરીએ કહ્યું છે કે આ સિસ્ટમ લાગુ કરવા પાછળનો ઉદ્દેશ ટોલ વસૂલાતમાં વધારો થાય અને ટોલ પ્લાઝા ઉપર જે ભીડ થાય છે ઘટાડવાનો છે. આ પહેલાં ગડકરીએ કહ્યું હતું કે હવે સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન થશે. તમે જેટલી મુસાફરી કરો છો તેટલા પૈસા કપાશે. ક્યારથી અમલ થાય તે અંગે અત્યારે કોઈ પણ સ્પષ્ટતા અત્યારે કરવામાં નથી આવી. એટલે કે ભારત દેશમાં અને ગુજરાત રાજ્યમાં ક્યારથી નવા નિયમો લાગુ થાય એ અંગે અત્યારે કોઈ પણ જાહેરાત કરવામાં નથી આવી. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને બંધ થયેલા બોર શરૂ કરવા માટે 90% સબસિડી મળશે. સુરતના કેન્દ્રીય મંત્રી CR પાટીલે સૌથી મોટી જાહેરાત કરી હતી કે બોરવેલ સબસિડી યોજના 2024 ખેતરમાં બોર કરવા માટે મળશે 50,000 રૂપિયા સુધીની સહાય. તેમના વિશે વાત કરીએ તો આ ખેડૂત પોર્ટલ પર તમે અરજી કરી શકો છો. આ જાહેરાત બાદ ખેડૂતોને ખૂબ જ મોટો ફાયદો થશે. ખેડૂતોને તેમના બંધ થયેલા બોર શરૂ કરવા માટે 90% જેટલી સબસિડી સહાય આપવામાં આવશે. CR પાટીલે કહ્યું હતું કે રાજ્યના પ્રથમ તબક્કામાં 24,000 જેટલા બોર બનાવવાનો સરકારનો સંકલ્પ છે. CR પાટીલે કહ્યું છે કે જ્યાં વધારે પાણી ભરાય છે ત્યાં બોર બનાવવાથી ઘણો ફાયદો થશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને સરકારનું મોટું એલાન. હોશિયાર વિદ્યાર્થીઓને મળશે 1,11,000 રૂપિયાની આર્થિક સહાય. તો કે મિત્રો વિદ્યાર્થીઓને આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ સાથે શરૂ કરવામાં આવેલી યોજના આજે લાખો વિદ્યાર્થીઓને લાભ મળી રહ્યો છે. હા, જો કે તમે હરિયાણાના વિદ્યાર્થીઓ છો તો આ યોજના માત્ર હરિયાણા સરકાર દ્વારા વિદ્યાર્થીઓના હિતને લઈને, વિદ્યાર્થીઓના ભવિષ્યને લઈને વિદ્યાર્થીઓ સારું શિક્ષણ મેળવી શકે એ માટે આ યોજનાની જાહેરાત કરવામાં આવી છે. હોશિયાર વિદ્યાર્થીઓ સ્કીમ માટે અરજી કરી શકે છે, જે અંતર્ગત હોશિયાર વિદ્યાર્થીઓને 1,11,000 રૂપિયા મળશે, જેથી કરીને રાજ્યના હોશિયાર વિદ્યાર્થીઓની આર્થિક સંકળામણના કારણે અભ્યાસ છોડી શકશે નહીં. ચાલો જાણીએ કે યોજનાનો લાભ સીધો વિદ્યાર્થીઓના ખાતામાં જમા થશે. આ પાછળ સરકારનો હેતુ વિદ્યાર્થીઓને પૈસા વેડફાવતા બચાવવાનો છે. શિષ્યવૃત્તિ મેળવવા માટે પાત્ર વિદ્યાર્થીઓને કેટલાક જરૂરી ડોક્યુમેન્ટ સાથે મિત્રો છે એ મિત્રો ફોર્મ સબમિટ કરવાનું રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે કે 4 જિલ્લાઓમાં કૃષિ મંત્રીની સૌથી મોટી જાહેરાત. રાજ્યમાં બાગાયતી ખેતીના વાવેતર માટે 4 સેન્ટર બનશે તેવી જાહેરાત કરવામાં આવી છે. અમરેલી, દાહોદ, બનાસકાંઠા અને ગાંધીનગરમાં બાગાયતી ખેતી માટે સેન્ટર બનશે. આ સેન્ટરોમાં બાગાયતી ખેતી માટેની તાલીમ અને નિર્દેશન કરવામાં આવશે. કૃષિમંત્રી રાઘવજી પટેલ દ્વારા બાગાયતી ખેતીના વાવેતર માટેના સેન્ટરો બનાવવાની માહિતી આપી હતી. ઉલ્લેખનીય છે કે બાગાયતી ખેતી ખેડૂતોને વધારવાની આવક મળવા માટે પણ અત્યારે સહાયરૂપ થશે. એટલે કે મિત્રો ખાસ કરીને જે પ્રાકૃતિક ખેતી છે, જે મિત્રો ખાસ કરીને કુદરતી ખેતી છે, એમને અત્યારે પ્રોત્સાહન આપવા માટે પણ અત્યારે જાહેરાત કરવામાં આવી છે કે જે ખેડૂત મિત્રો છે એમને હેક્ટર દીઠ 15,000થી લઈને મિત્રો 22,000 અથવા તો 20,000 રૂપિયાની આર્થિક સહાય મળશે. એટલે કે મિત્રો જે કુદરતી ખેતીને પ્રોત્સાહન મળે, પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે, પ્રાકૃતિક ખેતીથી કરતા પાકનું વાવેતરમાં ખેડૂતોને હાલ મિત્રો સારો નફો મળે, એમના માટે હાલ મિત્રો રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. તો હાલ ખેડૂતો માટે સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે.
મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને કે દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર, સરકારે ખુલ્લું મૂક્યું ખેડૂતો માટેનું ખાસ પોર્ટલ। રાજ્ય સરકારે બાગાયતી પાકો જેવા કે કેર, આંબા, કમલમ એટલે કે મિત્રો જે ડ્રેગન ફ્રૂટની ખેતી માટેની સહાય માટે ઓનલાઈન અરજી કરવા માટે કહેવામાં આવ્યું છે, જેના માટે આ ખેડૂત પોર્ટલ છે મિત્રો અત્યારે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું, જેમની મિત્રો તારીખ છે બાગાયતી ખેતીની, જેમાં મિત્રો 21 નવેમ્બરથી લઈને 20 ડિસેમ્બર સુધી આ ખેડૂત પોર્ટલ છે ત્યારે ખુલ્લું મૂકવામાં આવ્યું છે, જેમાં ખેડૂત મિત્રો લાભ લેવા માટે પોતાના નજીકના ગામના ગ્રામ સેન્ટર, ખાનગી ઇન્ટરનેટ અથવા તો અંતરેની કચેરી છે મિત્રો ત્યાં સવારે 11 વાગ્યાથી લઈને સાંજના 5 કલાક દરમિયાન પોતાની અરજી નોંધાવી શકે છે, જેમાં 7, 12, 8ની નકલો, આધાર કાર્ડની નકલ, રાશન કાર્ડની નકલ, બેંક ખાતાની વિગતો સાથે લઈને મિત્રો iKhedoot.government.gujarat.in વેબસાઇટ પર જવાનું રહેશે। અરજી કર્યા બાદ અરજીની કોપી સાથેની સાધનિક કાગળો દિન 7માં નાયબ બાગાયત નિયામકની કચેરી, લાલ બંગલા સામે આવેલા જે એડ્રેસ છે એમની મિત્રો માહિતી મેળવી શકો છો। અરજી કરવા માટે ઘટકોની નવી બાબત તરીકે ક્રોપ કવર, શાકભાજીના પાકો માટે ક્રોપ કવર બેગ એટલે કે કેળ અને પપૈયા પાક માટે દાડમ ક્રોપ કવર, એ અંતર્ગત મિત્રો બચ કવર અને ફ્રૂટ કવર, આંબા, દાડમ, જામફળ, સીતાફળ, કમલમ એટલે કે જે ડ્રેગન ફ્રૂટ છે જ્યારે ચાલુ બાબત તરીકે દરિયાઈ માર્ગ ફળ એટલે કે શાકભાજી છે, ફૂલ છે, છોડના નિકાસ માટે છે ખર્ચ છે, હવાઈ માર્ગ બાગાયત પેદાશોની નિકાસ માટેનું નૂરમાં સહાય મળવાપાત્ર રહેશે। તો હાલ મિત્રો ખેડૂતો માટે અત્યારે હાલ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે, દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે ખુશ ખબર સામે આવી રહી છે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અતિવૃષ્ટિથી થયેલા નુકસાન સામે 6218 ખેડૂતોને સહાય મળશે। વડોદરા જિલ્લાના ખેડૂતોને ડિજિટલ ગુજરાત પ્લેટફોર્મ પર સહાય પેકેજના માપદંડો અનુસાર ખેતીને થયેલા નુકસાન સામે સહાય મેળવવા માટે ઓનલાઈન અરજી કરવામાં આવી હતી। એટલે કે મિત્રો જ્યારે આપણા ગુજરાત રાજ્યમાં ગત ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં અનરાધાર વરસાદ પડ્યો હતો, જેમના કારણે ખેડૂતોના પાક મગફળી છે, કપાસ પાકને ભારે નુકસાન થયું હતું। ખાસ કરીને ચોમાસું પાકને ભારે નુકસાન થવાથી ખેડૂતોની હાલત અત્યારે હાલ કફોડી બની હતી। ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો આવ્યો હતો, ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો હતો। આવી પરિસ્થિતિમાં હાલ મિત્રો કૃષિ મંત્રી રાઘવજી પટેલ છે અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યના તમામ જિલ્લા જ્યાં મિત્રો ખાસ કરીને ભારે અને અનરાધાર વરસાદ પડ્યો હતો ત્યાં મિત્રો SDRF અંતર્ગત જે મિત્રો ટીમોને તૈનાત કરવામાં આવી હતી અને સર્વે હાથ ધરવામાં આવ્યો હતો। સર્વેના મિત્રો જે ખાસ કરીને રિપોર્ટ સામે આવ્યા અને સરકાર પાસે જ્યારે આ રિપોર્ટ સામે આવ્યા ત્યારે સરકારે એવી જાહેરાત કરી હતી કે કૃષિ રાહત પેકેજની જાહેરાત થશે, એટલે ખેડૂતોને જે પાક નુકસાન થયું છે એવા ખેડૂતોને મહત્તમ વીઘા દીઠ સહાય મળશે, હેક્ટર દીઠ સહાય મળશે। 33% વધુ નુકસાન થયું હોય ખેડૂતોને એ અંતર્ગત ખેડૂતોને સહાય મળશે, જ્યારે મિત્રો ખેડૂતોના ખેતી પાક છે, મગફળી, કપાસને નુકસાન થયું હતું, સાથે મિત્રો ભારે વરસાદના કારણે જમીનનું પણ ધોવાણ થયું હતું। આવી પરિસ્થિતિમાં મિત્રો ખાસ કરીને ખેડૂતોને સહાય ચૂકવવાની જાહેરાત થઈ હતી। આ અંતર્ગત મિત્રો જો વાત કરીએ તો કે મળેલી અરજીમાં પેકેજની ધારાધોરણો અનુસાર ચકાસણી કરીને સહાય પાત્ર વડોદરા જિલ્લાના 6218 ખેડૂતોને તારણ વણી કરવામાં આવી હતી। જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતોને અતિવૃષ્ટિના નુકસાન સહાય પેટે 12.98 કરોડ રૂપિયાની સહાય છે અત્યારે ચૂકવવામાં આવી છે। તો ખાસ મિત્રો વડોદરાના ખેડૂત મિત્રોને અત્યારે રકમ છે સહાયની એ ખાતામાં જમા થઈ ગઈ છે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે તેમના વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને મિત્રો હવે પછીના સમાચાર એ છે કે પછી હવે નેનો યુરિયા ફરજિયાત રહેશે। ગુજરાતમાં નેનો યુરિયા અને નેનો DAP ખાતરનો વિવાદ વકરી રહ્યો છે, જેમાં ગુજરાત સરકારે જણાવ્યા અનુસાર નેનો યુરિયા અને નેનો DAP ખાતર ખરીદવું ફરજિયાત નથી। જો કે ખાતર વિક્રેતા છે એટલે કે મિત્રો જ્યારે પણ તમે દુકાને જે ખાતર લેવા જાઓ છો સરકારની દુકાન, ત્યારે જેમના જે દુકાન ચલાવે છે એ લોકો એવું કહે છે કે નેનો યુરિયા સાથે નેનો DAP ખરીદવું અત્યારે હાલ ફરજિયાત છે, પરંતુ મિત્રો સરકારે એવી કોઈ જાહેરાત નથી કરી કે તમારે બંને સાથે લેવું પડશે। એમના ઉપરથી આદેશ અમને એવું કહેવામાં આવ્યું છે કે જે વિક્રેતા એવું કહે છે કે એ લોકોને ઉપરથી એવો આદેશ છે કે જે નેનો યુરિયા અને નેનો DAP ખાતર ફરજિયાતપણે આપવું, 3 થેલી પર 1 બોટલ ફરજિયાતપણે ખરીદવી પડશે એવું ખાસ કરીને સામે આવ્યું હતું અને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। તો હાલ ખેડૂતો માટે પણ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે નેનો યુરિયા ખાતરને લઈને। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો જનધન ખાતું બિગ ન્યૂઝ, નાણાકીય સેવાઓને સચિવ
એમ નાગરાજુએ સોમવારે બેંક અને જનધન ખાતામાં નવી KYC પ્રક્રિયા અપનાવવાનું કહ્યું છે. અપડેટ થવાનો છે. ખાસ કરીને મિત્રો પ્રધાનમંત્રી જનધન યોજના PMJDAY અંતર્ગત 2014માં શરૂ કરવામાં આવી હતી. આ યોજના ઓગસ્ટ 2014થી લઈને ડિસેમ્બર 2014ના સમયગાળા દરમિયાન લગભગ 10 કરોડથી પણ વધુ મિત્રો છે, જે ગ્રાહકો છે, જે ખાતા ધારકો છે, એમને PM એટલે કે જનધન યોજના અંતર્ગત છે ખાતું ખોલાવ્યા હતા. હવે આ ખાતાને 10 વર્ષ પૂર્ણ થવા આવી રહ્યા છે અને 10 વર્ષે KYC કરવા માટે પણ કેન્દ્ર સરકારે સૌથી મોટી નોટિફિકેશન બહાર પાડ્યું છે. બેંકના સચિવે છે એ લોકોએ પણ ખાસ કરીને મિત્રો કીધું છે કે જે પણ જનધન ખાતા ધારકો છે હજુ સુધી KYC પ્રક્રિયા પૂર્ણ નથી કરી, તો ખાસ કરીને મિત્રો આ 31 ડિસેમ્બર 2024 પહેલાં છે એ ખાતા ધારકોએ KYC પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. ખાતા ધારક સાથે આધાર કાર્ડ લિંક કરવાનું ફરજિયાત બન્યું છે. જો તમે 31 ડિસેમ્બર 2024 પહેલાં તમારા ખાતાની આધાર કાર્ડ સાથે લિંક નથી કરાવતા તો તમારું ખાતું છે તે 1 જાન્યુઆરી 2025થી નિષ્ક્રિય થઈ જશે. તો ખાસ કરીને જનધન ખાતા ધારકો આપે ધ્યાન. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર. ગરીબ પરિવારની દીકરીઓને બેંક ખાતામાં સીધા મળશે 12,000 રૂપિયાની આર્થિક સહાય. ગુજરાત રાજ્યમાં ગરીબ પરિવારની દીકરીઓના કલ્યાણ માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. તેમાંની એક મુખ્ય યોજના છે કુબેરબાઈનું મામેરું સહાય યોજના. આ યોજનાનો હેતુ ખાસ કરીને આર્થિક રીતે નબળા પરિવારની દીકરીઓને લગ્ન માટેની આર્થિક સહાય પૂરી પાડવાનો છે. આ યોજના હેઠળ પરિણીત પુત્રીઓ તેમના બેંક ખાતામાં સીધી નાણાકીય સહાય આપવામાં આવે છે, જેનાથી તેમને લગ્ન પછી તાત્કાલિક લાભ મળે છે. કુબેરબાઈનું મામેરું સહાય યોજનાનો ઉદ્દેશ ગરીબ અને આર્થિક રીતે નબળા પરિવારની દીકરીઓને લગ્ન પછી આર્થિક સહાય પૂરી પાડવાનું છે. આ યોજના હેઠળ ખાસ કરીને અનુસૂચિત જાતિ SC, અનુસૂચિત જનજાતિ ST અને અન્ય આર્થિક રીતે નબળા પરિવારની છોકરીઓને લાભ મળે છે. આ યોજના હેઠળ દરેક લાભાર્થીઓને 12,000 રૂપિયાની રકમ આપવામાં આવે છે, જે DBT એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા તેમના બેંક ખાતામાં રકમ જમા થશે. લગ્ન પહેલાં રાશિચક્ર એક છે કે 1 એપ્રિલ 2021 પહેલાં લગ્ન માટે 10,000 રૂપિયાની સહાય મળતી, પરંતુ આ 21 એપ્રિલ 2021 પછીનો જે સમયગાળો હતો ત્યારે મિત્રો આ યોજનામાં 2,000 રૂપિયાનો વધારો થયો. એટલે કે હવે દીકરીઓ છે એમને કુબેરબાઈનું મામેરું સહાય યોજના અંતર્ગત 12,000 રૂપિયાની આર્થિક સહાય છે મિત્રો મળશે. તો ખાસ કરીને મિત્રો કુબેરબાઈ મામેરું સહાય યોજના લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને સૌથી મોટા સમાચાર. મહિલાઓને મળશે મફત ગેસ સિલિન્ડર. કેન્દ્ર સરકારે સૌથી મોટી જાહેરાત કરી છે. ભારત સરકાર 2016માં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાની શરૂઆત કરી હતી. આ યોજના હેઠળ મહિલાઓને મફત ગેસ સિલિન્ડર આપવામાં આવે છે, જેમાં સિલિન્ડર અને તે ગેસનો ચૂલો વિનામૂલ્યે મળે છે. એટલું જ નહીં, જો તમે આ પછી સિલિન્ડર રિફર કરો છો તો પણ તમને સરકાર દ્વારા સબસિડી મળશે. ભારત સરકાર દેશના કરોડો લોકો માટે તેમની વિવિધ જરૂરિયાત અનુસાર યોજનાઓ ચલાવે છે. દેશના કરોડો લોકોને સરકારી યોજનાનો લાભ મળે છે. દેશમાં હજુ પણ એવી કેટલીક જગ્યા છે જ્યાં લોકો રસોઈ માટે માટીના ચૂલાનો ઉપયોગ કરે છે, પરંતુ ભારત સરકારની ઉજ્જવલા યોજના હેઠળ મહિલાઓને મફત ગેસ કનેક્શન મળવા પાત્ર રહે છે. કોણ અરજી કરી શકે છે? યોજના માટે પાત્ર મહિલાઓ તેમના વિસ્તારની નજીકની સરકારી એજન્સીની મુલાકાત લઈને યોજના માટે અરજી કરી શકે છે. આ સાથે તે તેમના નજીકના CSC કેન્દ્રની મુલાકાત લઈને પણ ઉજ્જવલા યોજના માટે ઓનલાઈન અરજી કરી શકે છે. કયા રાજ્યને મફત ગેસ સિલિન્ડર મળશે? ખાસ મિત્રો એવી જાહેરાત હતી કે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા જે જાહેરાત કરવામાં આવી હતી કે ઉજ્જવલા યોજના જે લાભાર્થી છે, મહિલા લાભાર્થી, એમને મફત ગેસ સિલિન્ડર આપવામાં આવશે, પરંતુ આ દિવાળીના સમયગાળા દરમિયાન દિવાળીની ભેટ અંતર્ગત મહિલાઓને ગેસ સિલિન્ડર આપવાની જાહેરાત કરવામાં આવી હતી. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને મજૂરોને દર મહિને મોદી સરકાર આપી રહી છે સૌથી મોટી ભેટ. 3,000 રૂપિયાની આર્થિક સહાય મળશે. શ્રમયોગી માનધન યોજના અંતર્ગત ભારત સરકારે અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા કામદારો માટે વર્ષ 2019માં પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનાની શરૂઆત કરી હતી. સરકાર 60 વર્ષની ઉંમર પછી અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા કામદારોને 3,000 રૂપિયા પેન્શન આપે છે. સરકાર મજૂર દ્વારા કરવામાં આવેલા યોગદાન મુજબ રકમ આપે છે. જો કોઈ મજૂર 100 રૂપિયા જમા કરાવે, જેથી સરકાર તેમને 100 માત્ર વસૂલાત કરે છે. એટલે કે મિત્રો આ યોજના છે મજૂરો માટે શ્રમયોગી માનધન યોજના અંતર્ગત મિત્રો ખાસ કરીને સરકાર તરફથી આ યોજના ચલાવવામાં આવે છે. આ મિત્રો ખાસ કરીને જેમની આવક અને પેન્શન જે કામદારો છે એમને ફિક્સ નથી, બિલકુલ સ્થિર નથી, આવા લોકોને મદદ માટે ભારત સરકારે એક સ્કીમ શરૂ કરી છે, જેમાં મિત્રો 3,000 રૂપિયાની આર્થિક સહાય છે મિત્રો મજૂરોને મળે છે. હવે મિત્રો જાણો કે કઈ રીતે અરજી કરી શકો છો. PM શ્રમયોગી માનધન યોજના હેઠળ અરજી કરવા માટે કામદારોએ નજીકના કોમન સર્વિસ સેન્ટરે જવું પડશે. તે પછી તે પોતાના આધાર કાર્ડ અને બેંક વિગતો સાથે યોજનામાં પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકે છે. ફોન નંબર એ બેંક ખાતા સાથે લિંક કરવું ફરજિયાત છે.
તમારું ખાતું ખોલાવવાની સાથે તમને તેની માહિતી તમારા મોબાઈલ નંબર પર મળી જશે. ખેડૂતોને સોલાર પંપ ખરીદવા 2.66 લાખ રૂપિયાની પણ સબસિડી મળે છે. તો ખાસ કરીને મિત્રો આ યોજના છે એ મિત્રો ઓટો ડેબિટ હોય છે, એટલે કે મિત્રો જે ખાસ કરીને યોજના છે એ મિત્રો ખાસ કરીને તમારા ખાતામાં જ જમા થતી હોય છે. તો ખાસ કરીને મિત્રો તમે ટોલ ફ્રી નંબર આપ્યો છે તેમાં જઈને પણ ખાસ કરીને મિત્રો તમે છે એ હેલ્પલાઇન લઈ શકો છો. નંબર છે 1800 267 68888. કોલ પર તમે કોલ કરીને પણ ખાસ કરીને સંપૂર્ણ માહિતી છે મેળવી શકો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ટેકાના ભાવે વેચાણ બાદ પેમેન્ટમાં સમય લાગતો હોવાથી ઓપન માર્કેટ કરાયું વેચાણ. રજિસ્ટેડ બાદ ઉતારાના આધારે અમુક મગફળી છે મિત્રો હાલ કરાયું છે ખરીદી. વાવેતરની સિઝનમાં ખેડૂતો દ્વારા પૈસાની તાત્કાલિક જરૂર હોય અને ન છૂટકે ઓછા ભાવ અને પાક વેચાણ પડતા હોવાના કારણે આક્ષેપ. સરકારે મિત્રો 11 તારીખથી જ ગુજરાતભરમાં ટેકાના ભાવે મગફળી 1356 રૂપિયાના ભાવે ખરીદવાની જાહેરાત કરી. છતાં હિંમતનગરમાં ખેડૂતો માર્કેટિંગ યાર્ડમાં 900થી લઈને 1200 રૂપિયાના ભાવે મગફળી વેચી રહ્યા છે, કારણ કે મગફળીના પૈસા મોડા મળતા હોવાથી ખેડૂતોમાં આક્ષેપ કરાયો છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર મગફળીને વેચાયા બાદ 20 થી 25 દિવસમાં બાદ પેમેન્ટ મળે છે, જ્યારે ખેડૂતોને હાલ નવી સિઝનની ખેતી કરવા માટે 20 થી 25 દિવસ સુધી રાહ જોવી હોય તે અત્યારે હાલ પોસાઈ રહ્યું નથી. આ ઉપરાંત રજીસ્ટર કર્યા બાદ ઉતારાના આધારે માત્ર અમુક મણ સુધીની જ મગફળીની ખરીદી કરવામાં આવે તો ખેડૂતોએ જણાવ્યા અનુસાર ખેડૂતોને ઉતારામાં ઓછામાં ઓછા 800થી લઈને 1500 મણ હોય છે, જેને લઈને ખેડૂતો સસ્તા ઓપન માર્કેટિંગ યાર્ડમાં મગફળી વેચી રહ્યા છે. તો આ હતા આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર.